કહેવાય છે કે જે વ્યક્તિનું મન તંદુરસ્ત નથી તેનું જીવન પણ તંદુરસ્ત નથી. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા એક કોકિલાબેન નામની મહિલાની છે. કોકિલાબેન ઘરમાં કામ કરવાનો પ્રયત્ન ખૂબ કરે, પરંતુ તેમનાથી એક પણ કામ ન થાય. તે થાકી જાય, તેમને શ્વાસ ચડી જાય, તેમને આળસ આવે. તે ઘરના સામાન્ય કામ પણ કરી શકતા ન હતા. તેમને થયું કે મારા શરીરમાં ખરેખર કોઈ બીમારી છે, કોઈ વસ્તુની ખામી છે. એટલે તે ડૉક્ટરની પાસે બતાવવા માટે ગયા. ડૉક્ટરે રિપોર્ટ કઢાવ્યા. રિપોર્ટ કરતાં દરેક આંકડાઓ ડૉક્ટરે ચેક કર્યા. તેમણે જોયું કે કોકિલાબેનના નખમાં પણ રોગ ન હતો. એટલે તે સમજી ગયા કે કોકિલાબેનના શરીરમાં નહીં, પરંતુ મગજની અંદર તકલીફ છે. આ રોગ શરીરનો નથી, મગજનો છે. એટલે ડૉક્ટરે કોકિલાબેનને કહ્યું કે તમને ખરેખર થાય છે શું, મને તે જણાવો. એટલે કોકિલાબેને કહ્યું કે મને ક્યારેક આળસ આવે, ક્યારેક કશું ગમતું નથી, ક્યારેક ગુસ્સો આવી જાય, હું કામ કરવાનો પ્રયત્ન કરું તો થાકી જાઉં, ઘરમાં કંઈ સૂઝતું નથી. નક્કી મારા શરીરની અંદર કોઈક બીમારી આવી ગઈ છે, તેના કારણે આ બધી તકલીફો મને થાય છે. મેં રિપોર્ટો કઢાયા છે, તમે દેખી પણ લીધા છે. હવે મને કહો કે મારે કઈ દવા લેવી જોઈએ. ડૉક્ટરે હસીને કહ્યું કે કોકિલાબેન, તમારા નખમાં પણ રોગ નથી, તમને કોઈ તકલીફ નથી, તમે નાહકની ચિંતા કરો છો. તમારા શરીરમાં એક પણ રોગ નથી, તમારા કોઈ વિટામિનની કમી નથી, તમારે કોઈ દવાની જરૂર નથી. એટલે કોકિલાબેને કહ્યું, તમે મજાક કરો છો? આવું હોતું હશે? હું સામાન્ય કામ કરું ને તો પણ મને દમ થઈ જાય છે, મને શ્વાસ ચડી જાય છે, પરસેવો થઈ જાય છે, હું થાકી જાઉં છું. હવે મારી અંદર પહેલાં જેવી શક્તિ રહી નથી. એટલે ડૉક્ટરે કહ્યું કે કોકિલાબેન, તમે પ્રયત્ન તો કરો. તમારા શરીરમાં કોઈ બીમારી નથી, પરંતુ તમે મનમાં એવું ધારી લીધું છે કે મને કંઈ તકલીફ છે, એના કારણે તમારા મગજે ગ્રંથિઓ ઉત્પન્ન કરી છે અને તેના કારણે તમને થાક લાગે છે. કુદરતે આપણને ઘણી બધી શક્તિઓ આપી છે અને એ શક્તિનો ઉપયોગ આપણે કરવો જોઈએ. દરેક વ્યક્તિની અંદર કુદરતે શક્તિઓ મૂકી છે, તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે તમને કહું છું કે એ કુદરતી શક્તિનો ઉપયોગ તમે કરો. તમારી અંદર પણ ખૂબ શક્તિ છે. કોકિલાબેન હસતા હસતા કહે કે તમે ખોટી મજાક ન કરો, મારી અંદર ઘણી બધી અશક્તિ છે. મને શરીરમાં થાક જ એટલો લાગે છે કે હું કોઈ કામ કરી જ ના શકું, અને તમે કુદરતની આપણી શક્તિની વાત કરો છો. ડૉક્ટરે ફરી કહ્યું, કોકિલાબેન, હું હજી કહું છું, તમારી અંદર ઘણી બધી શક્તિઓ પડી છે. તમે જેમ જેમ પ્રયત્ન કરશો તેમ તેમ તમે વધુ કામ કરી શકશો. સૌ પ્રથમ તો તમે એવું નક્કી કરવાનું છોડી દો કે મારાથી કામ થતું નથી, મારા શરીરમાં રોગ છે, બીમારી છે, મને થાક લાગે છે. આવા તમામ નકારાત્મક વિચારો બહાર કાઢી નાખો અને રોજ થોડું કાર્ય કરો. તમે જેમ જેમ ધીમે ધીમે કાર્ય કરશો અને સફળ થશો, એમ ઓટોમેટિક તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે. સારી વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરો, નવી આવડત ખીલવો, સારા લોકોને મળો, સારા પુસ્તકોને વાંચો. કોકિલાબેન હજી પણ ગભરાતા હતા. એટલે ડૉક્ટરે કહ્યું, એક કામ કરો, હું તમને લખી આપું છું, એ પ્રમાણે ટાઈમ ટેબલને ફોલો કરી અને પછી તમે પ્રયત્ન કરો. ડૉક્ટરે એક કાગળમાં લખી આપ્યું કે શરૂઆતના અઠવાડિયામાં તમારે આટલા કામ કરવાના, પછીના અઠવાડિયામાં તમારે આટલા કામ કરવાના, પછીના અઠવાડિયામાં તમારે આટલા કામ કરવાના. એમ ડૉક્ટરે એક લિસ્ટ બનાવ્યું અને રોજ પોતાના કામમાં અપડેશન કરી શકે એ માટે કોકિલાબેનને આપ્યું. કોકિલાબેનને એ ટાઈમ ટેબલને ફોલો કર્યું અને ધીમે ધીમે તેમની ઉર્જા તેમને પાછી મળી ગઈ. તે સમગ્ર કામ કરવા લાગી અને પોતાની અંદર રહેલી કમજોરીને, નકારાત્મકતાને બાજુ પર મૂકી અને સફળતાપૂર્વક, ઉત્સાહપૂર્વક પાછી કામ કરવા લાગી. જે સ્થિતિમાં તે મુકાયા હતા તે તમામ સ્થિતિમાંથી તે બહાર નીકળી ગઈ અને ખુશીથી, આનંદથી ડૉક્ટરની પાસે ગઈ અને તેમને કહ્યું કે હવે મને તમારા આ ટાઈમ ટેબલની કોઈ જરૂર નથી. હું સફળતાપૂર્વક મારી જાતને મારી ઈચ્છાથી જીવીશ અને કમ્પ્લીટ સારી રીતે હું મારા કાર્યને પૂર્ણ કરીશ. એમ કરી અને કોકિલાબેન ઘરે આવી ગયા. વાર્તા ખૂબ નાની છે મિત્રો, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે જીવનમાં દરેક વખતે શરીરમાં તકલીફ હોય તેવું જરૂર નથી હોતું. મોટા ભાગે આપણા મનની અંદર એટલી બધી નકારાત્મકતા ભરાઈ ચૂકી હોય છે કે આપણે આપણી શક્તિઓને ઓળખી શકતા નથી. આપણને લાગે છે કે આપણે આ કામ નહીં કરી શકીશું, આપણા બસનું નથી, આપણા શરીરમાં આળસ છે, કંઈ તકલીફ છે, કંઈ વિટામિનની કમી છે, આપણને ન ફાવે, આપણા ત્યાં થતું હોય. આવા બધા નેગેટિવ વિચારો આપણા મગજમાં ઘર કરી જાય તો આપણે કોઈ પણ કામ કરતાં પહેલાં ખચકાઈ જઈએ છીએ અને જેમ જેમ આપણે નિષ્ફળ થતા જઈએ તેમ તેમ આપણે વધુ સંકુચિત થઈ જઈએ છીએ. એટલે ધીમે ધીમે પોતાની જાતને હકારાત્મકતા તરફ ધકેલતા શીખો. રોજ કંઈક સારું કામ કરો, રોજ કંઈક સારું વાંચો, રોજ હકારાત્મક વિચારો
મળે પ્રાપ્ત થાય એવા કામો કરો, જેથી તમને જીવનમાં કામ કરવાનો ઉત્સાહ હંમેશા અંદરથી જ મળતો રહે. બહાર કોઈ ઉપર નિર્ભર રાખવાની જરૂર ન પડે, કેમ કે શરીર કરતાં મગજનો થાક ખૂબ ગંભીર હોય છે. પોતાના થાકને દૂર કરો, માનસિક રીતે સ્વસ્થ રહો તો શરીર પણ તમારું સ્વસ્થ જ રહેશે. આવી જ નવી વાર્તા અને નવા સમાજ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.